નમસ્કાર, હું લલિતા સુસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝના સમાચારો વિસ્તારથી જોઈએ. ભગવાન મહાવીર યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા આલ્ફા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીરની 70 થી વધુ મહિલાઓને એવોર્ડ અને ગિફ્ટ આપી સન્માનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. WDCના ચેરપર્સન ડોક્ટર ચેતા દેસાઈના મંતવ્ય પ્રમાણે નારીનું સન્માન સમાજના વિકાસ માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ મહિલાઓને દરેક ક્ષેત્રે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય અને મહિલાઓનું સન્માન સદાય જળવાઈ રહે તે હતું. આ કાર્યક્રમમાં નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ વુમન એમ્પાવરમેન્ટના સિદ્ધિ જોહરી, મ્યુઝિક ગુરુ ફ્રોમ સિડનીના श्री जानी घोष सहितना लोग उपस्थित रहा था. मैं प्रोवोस्ट भगवान महावीर यूनिवर्सिटी सूरत ये बताते हुए मुझे हर्ष हो रहा है कि आज यानी दिनांक 16 जनवरी 2024 को अभी हमारे यहाँ वीमेन डेवलपमेंट सेल जो विश्वविद्यालय का है उसकी तरफ से एक कार्यक्रम का आयोजन किया गया जिसका नाम रखा गया कि विमेन अल्फा अवार्ड्स, जिसमें विभिन्न क्षेत्रों से विश्वविद्यालय में कार्यरत प्रोफेसर्स, असिस्टेंट प्रोफेसर्स, अन्य कर्मचारी जो कि महिलाएं हैं और जिन्होंने विभिन्न क्षेत्रों में उत्कृष्ट कार्य किया है उनको सम्मानित किया गया. कुल मिलाकर 70 अवार्ड्स दिए गए, अल्फा अवार्ड्स जिसे हम कह रहे हैं, और उन क्षेत्रों में शैक्षणिक, जिसमें रिसर्च पब्लिकेशंस, सेमिनार पार्टिसिपेशन व अन्य उत्कर्ष कार्य, स्टूडेंट सपोर्ट व सेमिनार्स में भागीदारी, विश्वविद्यालय के अन्य कार्यों में, अन्य क्षेत्रों में, कल्चरल प्रोग्राम्स में उनका जो उत्कर्ष कार्य रहा, तो उनको देख करके हमने ये अवार्ड्स दिए हैं. और ये भावना है कि इन अवार्ड से अन्य जो महिला कर्मी हैं, शिक्षक कर्मी हैं, प्रोफेसर्स हैं, वो भी मोटिवेटेड होंगे अच्छे कार्य के लिए. और वैसे तो इस सेल का नाम विमेन डेवलपमेंट सेल रखा गया है, लेकिन हमारे भारतीय संस्कृति के अनुसार महिला देवी देवता को बहुत उच्च दर्जा दिया गया है. जितने भी सबसे इम्पोर्टेंट मंत्रालय हैं वो सभी महिला देवी देवताओं के देवियों के पास हैं. जैसे दुर्गा है तो वो शक्ति का प्रतीक है, लक्ष्मी है तो धन का प्रतीक है, फाइनेंस का प्रतीक है, सरस्वती जो गॉडेस है वो शिक्षा के प्रति, शिक्षा की देवी हैं, शिक्षा का प्रतीक है. ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज़ सूरत. સુરતના સરદાણા ખાતે આવેલા નેચર પાર્ક ખાતે એશિયાઈ વરુનું સફળ બ્રીડિંગ થયું છે. પ્રાણી સંગ્રહાલય 2003માં શરૂ થયા બાદ પ્રથમવાર જયપુરથી વરુની જોડી લાવવામાં આવી હતી. આ નર અને માદાની જોડીને સંવનના સમયગાળા દરમિયાન પૂરતી પ્રાઇવસી આપવાથી ગત 4 જાન્યુઆરીના રોજ 2 બચ્ચાઓનો જન્મ થયો હતો, જે બંને હાલ એકદમ તંદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. ગત જુલાઈ માસમાં જયપુર ઝૂ પાસેથી પ્રાણી વિનિયમ કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી, જેના બદલામાં સુરતથી જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી. નેચર પાર્ક ખાતે લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રીડિંગ સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન હોવાથી પૂરતી પ્રાઇવસી આપવામાં આવી હતી. ગર્ભધારણનો સમય અંદાજે 60 થી 72 દિવસનો હોય છે, જેમાં માદા વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી. વરુના નવા પાંજરામાં એક કૃત્રિમ બખોલ પણ બનાવવામાં આવી હતી. આ બખોલમાં ગત 4 જાન્યુઆરીના રોજ માદા વરુએ 2 તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો હતો. હાલ આ બચ્ચાઓની આંખ ખુલી ગઈ હોવાનું કહેતા હિનાબેને ઉમેર્યું કે
જેવી માદા વરુ પોતાના બચ્ચાઓને લઈ બખોલમાંથી બહાર આવશે ત્યારે લોકો તેને જોઈ શકશે. હાલ આ પાંજરા પાસે કોઈને પણ જવા દેવામાં આવતા નથી, કારણ કે માદા વરુ હિંસક બને તો બચ્ચાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ નવી ઇમારતો બનતી જઈ રહી છે. ત્યારે આ નવી બંધાતી ઇમારતોના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રાત દિવસ કામ ચાલતું હોય છે. ત્યારે અડાજણ પાર રોડ પર નવી બંધાતી એરિટા બિલ્ડિંગના કોલમ ભરવાના કામકાજ દરમિયાન 5મા માળેથી પટકાતા 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું, જેથી મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી હતી. અડાજણ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી એરિટા બિલ્ડિંગના 5મા માળેથી કોલમ ભરવાના કામકાજ દરમિયાન 22 વર્ષીય યુવતી ચેરલબેન રાકેશભાઈ બારૈયા 4થા માળે બંધાઈ રહેલા 5મા માળેથી નીચે પટકાઈ હતી, જેથી તેણીને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી સૌપ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા રાકેશભાઈ બારૈયાએ કહ્યું કે મોડી સાંજે કામકાજ ચાલી રહ્યું હતું, કોલમ ભરવામાં આવી રહ્યા હતા. દરમિયાન કામ કરતી ચેરલ અચાનક પડી ગઈ હતી. જોકે સેફટી ન હોવાને કારણે તેણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ચેરલનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતને લઈ અમારી માત્ર એક જ માંગ છે કે અમને ન્યાય મળે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાકેશભાઈ, તમે સુરતમાં કેટલા વર્ષોથી કામ કરો છો? साल भर થઈ ગયું, 1 साल. ક્યાંથી આવો છો? MP થી. તમે સુરતમાં કઈ જગ્યા પર રહો? અડાજણ પાલ. શું ઘટના બની? અહીં સાહેબ ઘટના ભરાઈ કરતા મતલબ નીચે ગરી ગઈ 5મે માળથી. પછી એમને બધા લોકો કીધું કે હોસ્પિટલ પહોંચાડો, તો એમ્બ્યુલન્સ બોલાવે અને હોસ્પિટલ લઈ ગયા. કેટલા વાગે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા? સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા 10 વાગે. પછી શું થયું? એમાં દવા ફાઇલ બાઇલ બનાવે, એમાં દવા નો ચાલીને આ બાજુ એને આ બાજુ મોકલી, બટન લગાડ્યા, નો મેળમાં આવ્યું, એ મટી ગયું. કેટલામાં માળાથી પડી ગયા? 5મા માળથી. એનું નામ શું છે છોકરીનું? ચેરલ. કેટલા વર્ષ? 22 साल. હવે તમારી માંગ શું છે? માંગ સાહેબ એમાં તો લેન દેન તો કરવી જ પડે. બિલ્ડરનું કઈ નામ ખબર છે? નથી, બિલ્ડરનું નામ નથી. સુરતમાં કઈ જગ્યા પર કામ ચાલતું હતું? અડાજણ પાલ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના ડિંડોલીમાં શારદા યતન સ્કૂલના શિક્ષકે 2 વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા. તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતા એકને વીજ કરંટ લાગ્યો હતો, જેથી ભાઈને બચાવવા જતા બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમગ્ર મુદ્દે શાળાના પ્રિન્સિપાલે CCTV જાહેર કરી કહ્યું કે સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયેલા બંને સગા ભાઈઓ પતંગ પકડવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં પરમેશ્વર યાદવ પરિવાર સાથે રહે છે. પરમેશ્વરના સંતાન પૈકી શિવમ અને શિવા બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકાનગર 2 ખાડી પાસે ખોડિયારનગર ખાતે આવેલ શારદા યતન સ્કૂલના ધોરણ 6માં અભ્યાસ કરે છે. મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા. તે દરમિયાન સ્કૂલના ખૂના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા, જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. શિવાને બચાવવા જતા શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી શિવાને વધુ સારવાર માટે વેશુ 4 રસ્તા ખાતે આવેલ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા. વીજ કરંટને કારણે શિવા 60 થી 65% જેટલો દાઝી ગયો હતો, જેથી શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ શિવમની તબિયત સ્થિર છે. શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે બાળકો સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયા હતા. બંને સગા ભાઈઓ ધાબા પર પતંગ પકડવા માટે ગયા હતા. હાથમાં એલ્યુમિનિયમનો સળિયો લઈને પતંગ પકડવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. આ સમગ્ર દુર્ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં બાળકો ધાબા પર જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં રખડતા ઢોરને લઈ પાલિકા અને પશુપાલકો છાસવારે આમને સામને આવી જતા હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે રખડતા ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયો હતો. ખુલ્લામાં રખડતી ગાયને પકડીને વાહનમાં ચડાવતી વખતે પશુપાલકો આવી ગયા હતા, જેમણે બબાલ કર્યા બાદ લાકડાના ફટકા વડે હુમલો કરતા કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
પાલિસરા વિસ્તારમાં રખડતા ઢોર અંગેની ઉઠેલી ફરિયાદોને લઈને વહેલી સવારે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ખુલ્લામાં ઉભેલી ગાયને પાલિકાના કર્મચારીઓ બાંધીને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન જ હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં બબાલ થઈ હતી, બાદમાં વાતાવરણ ઉગ્ર બની જતા મહિલાઓ અને પુરુષોએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં માથાના ભાગે ઈજા પહોંચતા પાલિકાના કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હુમલા અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે અવારનવાર હુમલાઓ થતા હોવાથી પોલીસનું પ્રોટેક્શન મળે તે પ્રકારની તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ. સમગ્ર દેશમાં જેની લહેર જેવા ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં કલા સંસ્થા કલરવે રામજી કી નીકળી સવારી એ શીર્ષકથી ગીત સંગીતના સથવારે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી અંતે મહાઆરતીનો અદ્ભુત અનુભવ કરાવ્યો હતો. સમગ્ર ઓડિટોરિયમ આ સમય દરમિયાન ભાવવિભોર થયો હતો. જ્યારે સમગ્ર દેશ રામમય થઈ રહેલ છે ત્યારે નવો ચીલો પાડવા જાણીતું કલરવ ગ્રુપ એક નવતર આયોજન લઈને આવ્યું. 1000 જેટલા રસિકોની હાજરીમાં રામજી કી નીકળી સવારી આ કાર્યક્રમ ડૉક્ટર રઈસ મણિયાર અને તેમના સંગીત વૃંદના સથવારે જીવંત ઉજવણી કરી હતી. સુરત શહેરે સમગ્ર ભારતમાં જુદી જ ભાત પાડતો યાદગાર પ્રસંગ ઉજવ્યો હતો. કાર્યક્રમમાં રામ ભક્તિ ઉપરાંત દેશભક્તિ, દેશી સંસ્કૃતિ, દેશના ઉત્સવ અને દેશના આધ્યાત્મિક વારસા વિશે સુંદર વાતો ડૉક્ટર રઈસ મણિયારે કરી હતી. મંચ પર સજાવાયેલા રામ દરબારની પૂજા શ્રી અનિલ અગ્રવાલ, અંકુર અગ્રવાલ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, વિજય અને રૂપલ મહેતા અને ડૉક્ટર આશીષ નાયક તથા શ્રીમતી મોના નાયક અને ડૉક્ટર દક્ષેશ ઠાકર જેવા અગ્રણીઓએ કરી હાર પહેરાવ્યા હતા. દર્શનાબેન શાહ 400 વર્ષ જૂનું હસ્તલિખિત રામાયણ દર્શન અને પૂજન માટે લાવ્યા હતા. ધાર્મિક ગીતો અને દેશભક્તિના ગીતો, 5000 વર્ષના ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, જુદા જુદા રાજ્યો, ઉત્સવો, લોકગીતોનો સમન્વય એટલે રામજી કી નીકળી સવારી. મહાઆરતીમાં સીમાબેન નંદુભાઈ પારેખ, ડૉક્ટર પૂર્વી અને દેવાંગ દેસાઈ, સ્વાતિ અને પ્રશાંત દેસાઈ, ડૉક્ટર દીપ્તિ અને ડૉક્ટર દીપક પટેલ, ડૉક્ટર યામિની પટેલ, ડૉક્ટર વિનોદ શાહ, ડૉક્ટર હિરલ અને ડૉક્ટર એકતા શાહ, ડૉક્ટર જગદીશ ઝરીવાલા, ડૉક્ટર શશાંક અને ડૉક્ટર મીતા પાસવાલા, ડૉક્ટર દીપક અને ઈરા તોરાવાલા, શ્રી સુનિલભાઈ અને શશી ભૂખણવાલા, ડૉક્ટર મિતાલી અને ડૉક્ટર નીતિન ગર્ગ, ડૉક્ટર મુકુંદ કારિયા, ડૉક્ટર જયપ્રકાશ ગુપ્તા, ડૉક્ટર જયેન્દ્ર અને પારુલ કાપડિયા, ડૉક્ટર હિતેન્દ્ર અને રક્ષા મોદી, યોગેશ પારેખ તેમજ અસગરભાઈ સાંચાવાલા અને રઈસભાઈ તથા ગાયક ટીમે ભાગ લીધો હતો. આરતી વખતે દીવા તેમજ મોબાઈલથી લાઇટોથી હોલ ઝળમળી ઉઠ્યો હતો. આકાશમાંથી થતી પુષ્પ વર્ષા અલૌકિક દર્શન અને ભાવની અનુભૂતિ કરાવી હતી. દિનેશ પટેલ, અનિલ સોલંકી અને બીજા મિત્રની મદદ સુંદર રહી. પ્રોગ્રેસિવ પ્રેસ તરફથી રામચંદ્ર ભગવાનનો અયોધ્યા મંદિર સાથેનો ફોટો ખૂબ જ વખાણાયો. દરેક પ્રેક્ષકોને પ્રસાદમાં નિર્મલ હોસ્પિટલ તરફથી મોતીચૂરના લાડુ તેમજ વિપુલ ગ્રુપ તરફથી જય શ્રી રામના ખેસ તથા સૌ સભ્યોને પારુલબેન કાપડિયા તરફથી દીવા આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને રાત દિવસ એક કરી ડૉક્ટર વિનોદ શાહ, નીતિન ગર્ગ અને ડૉક્ટર યોગેશ પારેખ તથા કલરવની સમગ્ર ટીમને સભ્યોએ એક જ અવાજે બિરદાવી હતી. રઈસ મણિયારનું સંચાલન મંત્રમુગ્ધ કરનારું રહ્યું હતું. આમ એક નવતર આયોજન દ્વારા સુરતની કલરવ સંસ્થાએ સમગ્ર ભારતમાં એક નવી પહેલ કરી સુરતની શાન વધારી હતી. જાણીએ છીએ એમ અયોધ્યામાં નવનિર્માણ પામેલા રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, એમની સ્થાપના થવા જઈ રહી છે. આવા એક માત્ર ધાર્મિક નહીં, સામાજિક અને સાંસ્કૃતિક અવસરે સુરતની ખૂબ જ જાણીતી કળા, સંસ્કાર, સંસ્કૃતિની જાળવણી કરતી અને સેવાના શબ્દને અર્થને વરેલી એવી એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા કલરવ આજે શ્રી રામને કેન્દ્રમાં રાખીને એક જુદા જ પ્રકારનો સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમ આપવા જઈ રહી છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાઈ રહેલા આજના આ કાર્યક્રમમાં લગભગ તમામ સીટ ફૂલ થઈ ગઈ છે. શ્રોતાઓનો ઉત્સાહ અને સૌ આયોજકો જે મોટાભાગે ડૉક્ટર મિત્રો છે એ સૌ મળીને આ એક ઉજવણી, આગોતરી ઉજવણી કરવા આજે જઈ રહી છે.
મને કહેતા એ પણ આનંદ થાય છે કે સમાજના કેટલાક દિગ્ગજો અને દાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. મારી સાથે જે ઊભા છે વિપુલ સાડીના નામથી દેશભરમાં જેઓ જાણીતા છે, અનિલભાઈ અગ્રવાલ અને એવા અનેક ડોનર્સ આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે આવ્યા છે, એનો એક વિશેષ આનંદ પ્રગટ કરું છું. હિન્દુસ્તાનની પ્રજા ધર્મ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે બીજા કોઈ દેશ કરતાં પણ, અને શ્રી રામ એક એવું ચારિત્ર છે કે જેના ચરિત્ર વિશે વિશ્વમાં વાતો થાય છે. એનાથી આગળનું ચારિત્રશીલ વ્યક્તિત્વ આપણને હજી સુધી પ્રાપ્ત થયું નથી, ન ભૂતો ન ભવિષ્યથી. તો એવી એક ચારિત્રવાન વ્યક્તિ જેને ઈશ્વર તરીકે હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિએ સ્વીકાર્યા છે, માન્યા છે, એવા ભગવાન શ્રી રામ હોય અને ધર્મની વાત આવે તો સ્વાભાવિક છે કે આરતી થાય. 1100 વ્યક્તિઓ સાથે મળીને શ્રી રામનું પૂજન કરે, અર્ચન કરે, આરતી કરે અને મહાપ્રસાદ વેચાય અને મોં મીઠું થાય સૌનું, એ જ કલરવ સંસ્થાનો મુખ્ય આજનો ઉદ્દેશ છે. મેં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રામનું જે વૃત્ત છે, એનું જે ચરિત્ર છે, એ ચરિત્ર વિશે કોઈને પણ લખવા, બોલવાની, સાંભળવાની અને એના સાક્ષી થવાનો એક આનંદ સ્વાભાવિક થાય. હું સૌ સુરતના લોકોને જણાવું છું કે આ માત્ર ધાર્મિક કાર્યક્રમ છે એવા વાડામાં બાંધવા કરતાં આ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિ જેના પાયામાં પડેલી છે એવો આ એક કાર્યક્રમ છે. તો એની સ્થાપના થાય શ્રીરામની ત્યાં સુધીની ભરપૂર અને ભવ્ય રીતે સૌ સંસ્થાઓ અને સૌ વ્યક્તિઓ પોતપોતાની રીતે આ ઉત્સવનું આયોજન કરે. રવિન્દ્રનાથ ટાગોરે એવું કહ્યું હતું કે ઉત્સવ આમાર જાતિ, આનંદ આમાર ગોત્ર. હિન્દુસ્તાનના લોકો માટે ઉત્સવ એ જ એની જાતિ છે અને આનંદ કરવો એ જ એનું ગોત્ર છે. આ ઉત્સવ પણ આનંદ માટે છે. શાહ, માનવ કલરવ સંસ્થાના સ્થાપક સભ્ય અને ચેરમેન. સુરત શહેરમાં છેલ્લા 45 વર્ષથી હું ફેમિલી પ્રેક્ટિશનર તરીકે સ્ટેશન એરિયામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે અમારી આ જે કલરવ સંસ્થા છેલ્લા 13 વર્ષથી સુરત શહેરની અંદર મનોરંજનના ક્ષેત્રોમાં અગ્રસ્થાન ભોગવી રહી છે અને દર વર્ષે અમે 6 થી 7 જેટલા જુદા જુદા પ્રોગ્રામો આપીએ છીએ. આમ બેઝિકલી એ માનવ કે જે ઇનિશિયેટિવ ફોર હ્યુમિનિટી કે માનવતાના કામ માટે અમે એક સંસ્થા ઊભી કરી છે. માનવ તેની આ એન્ટરટેનમેન્ટ વિંગ છે. આજનો પ્રોગ્રામ છે રામજી કી નીકળી સવારી. જ્યારે આખો દેશ રામમય થઈ રહ્યો છે છેલ્લા હજારો વર્ષના સંઘર્ષ પછી, અને ખાસ કરીને 500 વર્ષ પછી તારીખ 22મીએ બપોરે 12:20 રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત છે તેમાં ભાગ લેવા માટે અમે મનોરંજનના સંસ્થા તરીકે એમાં અમારું એમ કે કઈ રીતે અમારો એ આપીએ, નોંધાવીએ ફાળો, ત્યારે એક વિચાર આવ્યો અને એ વિચારમાં જ અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો. આજે 500 ભારત દેશની સંસ્કૃતિનો આજે અહીં અમે ચિતાર રજૂ થશે. એમાં ફક્ત ભગવાનના જ ગીતો નથી, એમાં દેશભક્તિના નથી, પણ જુદા જુદા રાજ્યો, જુદી જુદી ભાષાઓ, જુદા જુદા ગીતો, આમ કરીને આપણે રામચંદ્ર ભગવાનને જ્યારે સ્થાપના થઈ રહી છે એમાં કલરવ પોતાનો ફાળો ભારત દેશની પરંપરા જાળવી રાખીને આપવા માંગે છે. કેટલા વ્યક્તિઓ સાથે આ મહાઆરતીનો કાર્ય આમ અમારા 1100 સભ્યો છે. એ 1100 સભ્ય, તે સિવાય બીજા આમંત્રિત 25 મેમ્બરો, એમ કરીને 1125 થી 1130 જેટલા મેમ્બરો આજે 12 વાગે આજે મહાઆરતી રાખી છે. એનું એક એવું ફાઇન એનો એ મળી આવ્યો છે એમને કે ભાઈ ભગવાનની આરતી સાથે આપણે પણ સુરત શહેર શરૂઆત કરે. આ સુરત શહેરનો પણ આ પહેલો પ્રસંગ હશે કે જુદી જુદી સંસ્થાઓ પણ ઉજવી રહી છે. પણ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જ્યારે અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે એનો આનંદ અમને જૂનો જ છે. અને સંજીવ કુમાર ઓડિટોરિયમનો અને મહાનગરપાલિકાનો અમને પૂરેપૂરો સાથ આજે મળ્યો છે. અમે એમનો પણ આ તકે જાહેરમાં આભાર માનીએ. અમે સુરત શહેરની જનતાને એટલું જ કહીએ છીએ કે વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા. આપના શહેરમાં આજે સૌથી આખી દુનિયાનું ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેર સુરત છે.
જોતજોતામાં હું હતો ત્યારે 1 કે 1.5 લાખની વસ્તી મેં જોઈ છે 71 વર્ષ પહેલાં. આજે 78થી 80 લાખની વસ્તી જાય છે. પણ સુરતનું પાણી પીએ એટલે માણસ ભોળો થઈ જાય. એ જ હળીમળીને અને સમથી રહે સુરત શહેરના લોકો, એ જ આ સંદેશો છે. આવો આવનાર તહેવારને આપણે સારી રીતે ઉજવીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ સુરતના સમાચારો. નમસ્કાર.